નમસ્કાર બાલ મિત્રો, પ્રેરણા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 4 હિન્દી એનો પહેલો પાઠ છે વર્ણમાલા। वर्णमाला એટલે કે हिंदी भाषा में वर्णों के दो प्रकार होते हैं, स्वर અને व्यंजन। वर्णमाला में કેટલા प्रकार હોય છે તો કે બે, સ્વર અને વ્યંજન બે પ્રકાર હોય છે। તો સ્વરમાં આપણે 13 અક્ષર આવે છે, અ, આ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ। આમાં આપણને રૂ નીચે બતાવ્યું છે, પણ આપણે ઉ પછી જ રૂ આવે છે। તો આપણા 13 અક્ષર છે સ્વરના અક્ષર છે। હવે એ તમે આગળ શીખી ગયા છો। ત્યાર પછી વ્યંજન આવે છે। તો વ્યંજનમાં ક, ખ, ગ, ઘ એ જે અક્ષરો છે એ પણ તમને હિન્દીના અક્ષરો આવડે છે, છતાં પણ આપણા મહાવરા માટે જે તમને આપ્યા છે એને તમારી બુકમાં તમારે ઘૂંટવાના છે। ઘૂંટીને પછી સરસ અક્ષર પણ કરવાના છે કે કઈ કઈ અક્ષરને ઉપરની શિરોરેખા આખી બાંધેલી હોય છે। તમે જો કે બધા જ અક્ષરમાં આખી શિરોરેખા નહીં આવે, અમુક અમુકમાં આખી શિરોરેખા આવે છે। હવે તમે થ જો તો થની શિરોરેખા અડધી જ બતાવી છે, આખી શિરોરેખા આવી નથી। જે ઉપર આપણે લીટી કરીએ છીએ એને શું કહેવાય? શિરોરેખા કહેવાય છે। તો એ આખી આવેલી નથી, જો એને અડધી આપી છે। તો આ રીતે આપણા બધા જ કલમ છે એ કલમના અક્ષર તમારે વાંચતા જવાના છે અને બોલતા જવાના છે। બોલીને બધો જ કલમ યાદ કરી નાખવાનો છે। એ કલમ યાદ કરો તો તમને શબ્દો પણ વાંચતા આવડે। ત્યાર પછી છે कि निम्नलिखित हिंदी संयुक्त व्यंजनों को पहचानिए और देखकर सही रूप से लिखिए। હવે આપણને એ પૂછે કે સંયુક્ત અક્ષર છે ક વત્તા ક્ષ એટલે ક્ષ બન્યું, ત વત્તા ર એટલે ત્ર બન્યું, અને જ વત્તા જ એટલે જ્ઞ બન્યું, અને શ વત્તા ર એટલે સ્ર બન્યું। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ 4 અક્ષર છે સંયુક્ત અક્ષર છે। ત્યાર પછીના આપણા પહેલા પાઠનો છે અભ્યાસ। તો અભ્યાસમાં આપણને પ્રશ્નો के उत्तर के लिए उचित विकल्प सुनकर विकल्प का क्रम बॉक्स में लिखिए। तो આપણને પહેલો આપ્યું છે એમાં કે हिंदी भाषा में वर्ण कितने प्रकार के होते हैं। तो આગળ આપણે જોયું કે વર્ણ કેટલા પ્રકારના છે તો કે બે, તો આમાં લખવાનું છે બ। ત્યાર પછી इनमें से कौन सा हिंदी व्यंजन संयुक्त व्यंजन है? संयुक्त व्यंजन। હવે આપણને અહીંયા શું કીધું છે? સંયુક્ત વ્યંજન। તો આપણને સ્ર આપ્યો છે, તો એ સ્ર એટલે બોક્સમાં આવે છે ક। इन गुजराती व्यंजनों में से कौन सा व्यंजन हिंदी भाषा में नहीं पाया जाता है? हिंदीમાં કયો અક્ષર નથી આવતો તો કે અળ નથી આવતો, તો એના માટે આપણે લખશું ક। ત્યાર પછી આપણને ઉચિત જોડ મિલાઈએ સ્ર। તો આપણે જે આગળ જોયું હતું કે સ્ર કોની સાથે છે તો શ અને વત્તા ર। ફ કોની સાથે છે? જો કોઈ પણ અક્ષર આપણે બોલીએ એટલે પાછળ અનો ઉચ્ચાર મનમાં રહી જાય છે। તમે જોયું છે ક્યારે કે મનમાં અનો ઉચ્ચાર ફ, જો જોઈ તમે ક્યારેક બોલો એટલે ખ્યાલ આવશે ફ એટલે પાછળ અનો ઉચ્ચાર રહી જાય છે, એટલે ફ વત્તા અ, પછી ક્ષ તો ક વત્તા શ, એટલે જ્ઞ જ વત્તા જ, અને ત્ર તો ત વત્તા ર। ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્યાર પછીનું બીજું જોડકું છે કે જ। તો એને ગુજરાતી અક્ષર સાથે જોડવાના છે કે જ, તો ગુજરાતીનો જ, ખ ગુજરાતીનો ખ, જ ગુજરાતીનો જ। આ જબલાનો જ છે, આ જમરૂખનો જ છે, અણ અને બ। ત્યાર પછીનો પ્રશ્ન છે निम्नलिखित शब्दों में से स्वर पर गोल कीजिए। स्वर तो 13 अक्षर છે સ્વરના અ, આ, ઈ, ઉ, ઋ। તો આ સ્વર, ઉ પણ સ્વર છે, અ પણ સ્વર છે, અ સ્વર, અંગુરમાં અ સ્વર, ઉપહારમાં ઉ, ઔરતમાં ઓ અને એ। પછીનો પ્રશ્ન છે નિમ્નલિખિત શબ્દો में से व्यंजन पर गोल कीजिए। व्यंजन એટલે કલમ ખટારો ગણપતિમાં તો ગ, શ, ન, ઈ। આ
ત્રણે ત્રણ લઈ લઈશું આપણે, કારણ કે આ બધા જ વ્યંજનો છે. ડ, જય, જ અને ક. ત્યાર પછીનો બીજો પાઠ છે આપણો ચિહ્ન. જે પહેલા પાઠમાં આપણે જોયું કે સાદો કલમ આવતો તો, સ્વર આવતો તો, એ જ બધું આવતું હતું, એમાં કોઈ શબ્દને કાનો માતર નહોતો. તો હવે આપણે ચિહ્ન એટલે કે બારાક્ષરીના અક્ષરો લગાડવાના હોય છે. ક તો કાન, તો કાનો લાગ્યો. ચીડિયા તો ચી અને ડી ને હસવો લાગ્યું. તરબૂચમાં દીર્ઘાળું લાગ્યું. રેલમાં એકમાત્ર લાગ્યો. તો આવી રીતે આપણે હવે સ્વર લગાડીને શબ્દો બનાવવાના છે. હવે એમાં તમે જો કે સ્વર આપ્યા છે, આ બધા સ્વર આપ્યા છે કે અ હોય તો આપણે એક પણ નહીં, આ તો કાનો, હસ હોય તો ઈ નું દીર્ઘ ઈ, ઉ તો હસવાળું, ઉ દીર્ઘાવાળું. આવી રીતે આપણે લગાડવાથી બારાક્ષરી બને છે. હવે અહીંયા તમને બારાક્ષરી આપી છે કે તમે જે ગુજરાતીની બારાક્ષરી લખો છો એવી જ હિન્દીની બારાક્ષરી છે, પણ અક્ષર માત્ર હિન્દીના કરવાના હોય છે. તો ક, કા, કી, કી, કુ, કુ, ક્રુ એટલે જે રૂ વાળો અક્ષર આવતો તો એ આપણે આમાં લીધો છે. ગુજરાતીમાં આ અક્ષર આવતો નથી, પણ આપણે વચ્ચે રૂ આવતો તો હિન્દીમાં સ્વરમાં એટલે અહીંયા ક્રુ લખ્યું છે. કે, કઈ, કો, કવ, કમ અને કહ. તો બાકીના જે બધા જ ખાના છે એ આ પ્રમાણે કલમની પહેલા અક્ષરની બારાક્ષરીના ખાના જોઈને તમારે 2 પેજના ખાના પૂરવાના છે, કે આખી બારાક્ષરી તમારે તમારી બુકમાં પૂરી કરવાની છે. ત્યાર પછી એનો અભ્યાસ. પ્રશ્નો के उत्तर के लिए उचित विकल्प सुनकर विकल्पाक्रम लिखिए. मोर शब्द में कौन सा चिन्ह लगाया गया है? मोर तो कानो ने मात्र, તો આમાં આપણને કાનો ને માત્ર ક્યાં દેખાય છે કે તો ડ માં, તો અહીંયા બોક્સમાં લખવાનું છે ડ. ત્યાર પછી ઉ સ્વર કા ચિહ્ન कौन सा है? ઉ આ નાનો ઉ છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે હસવા વાળો. મોટો વચ્ચે વાળો હોય તો દીર્ઘા વાળું આવે એટલે કે બ. न के साथ ए चिन्ह लगाने से इनमें से कौन सा वर्ण सही है? नी, सॉरी ब लखवानुं छे, ब लखवानुं. क्रू में क के साथ कौन सा स्वर जुड़ा हुआ है? क्रू में क तो कौन सा है? रू बने छे. शू बने छे? रू એટલે ક. ત્યાર પછીનો પ્રશ્ન છે ઉચિત જોડ મિલાઈએ. અહીંયા તમને બારાક્ષરીના અક્ષર આપ્યા છે અને અહીંયા સંધિ છૂટી પાડીને તમને આપ્યા છે. ચ, ચ બધું છે. ચૌ, ચી, ચુ, ચે, ચા. તો ચામાં કોણ આવે તો કે કાના વાળો આ. ચૌ તો કાના અને 2 માત્રા છે એટલે ઔ. ચી હસ્વઈ, ચુ, ઉ એક માત્ર ચે અને એ. એવી જ રીતે અહીંયા આપણને એના અનુસ્વર આપેલા છે કે આપણે કઈ રીતે જોડવાનું. તો માથે મીંડું છે તો માથે મીંડાળો અક્ષર ક્યાં છે? અમ. કાનો માત્ર છે તો ઓ. કાના 2 માત્ર છે તો કાના 2 માત્ર માટે એ. હસ્વઈ છે તો ઈ અને દીર્ઘા વાળું છે એટલે ઉ. તો આવી રીતે આપણે બારાક્ષરીના અક્ષર યાદ રાખીએ તો આપણને ખબર પડે. હવે આપણને એ પૂછે કે નીચે दिए गए वर्णों पर चिन्ह लगाकर नाम बनाइए. तो અહીંયા અમ આપ્યું છે તો એનો શબ્દ કયો બને છે? આમ. અનર તો અનાર, દદ તો દાદા, ચત્ર તો ચિત્ર, મછલ તો મછલી, ઘડ તો ઘડા, સબહ તો સુબહ, સરત તો સુરત, સરજ તો સૂરજ, દધ દૂધ, અમત તો અમૃત, સબ તો સેબ, શર એટલે શેર, પર એટલે પેર, કયલ એટલે કોયલ, મર એટલે મોર, નકર એટલે નો કર,
બંદર એટલે બંદર. તો આ બધું જે સરસ રીતે વાંચ્યું એને બરાબર યાદ રાખીને તમારે આ પણ વર્કશીટ માટે યાદ રાખવાનું છે. જય શ્રી કૃષ્ણ બાળકો.